સ્પીડ ઓફ 90 રેડી. સરકાર કે શાસનના કેન્દ્રમાં જનહિત હોવું જોઈએ અને જનહિતને ધ્યાનમાં રાખીને જે શાસન પદ્ધતિ કાર્યરત હોય તેને સાચા અર્થમાં સુશાસન ગણી શકાય. ગુજરાત છેલ્લા 23 વર્ષથી સુશાસનની સુવાસ પ્રસારવી રહ્યું છે. સુશાસન ત્યાં કોઈ શક્ય નથી બનતું જ્યાં સુધી સમસ્યાઓનો સમગ્રતાથી વિચાર કરીને ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે નહીં. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાગરિકોને સમસ્યાઓના ઉકેલ માટે વિચાર કરી એક પારદર્શી, જવાબદેહી અને અસરકારક શાસન તંત્ર સ્થાપી જનજનને સુશાસનની પ્રતીતિ કરાવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી સુશાસન યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે. પેરેગ્રાફ. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે 25 ડિસેમ્બરને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વર્ષ 2024નો સુશાસન દિવસ જનસેવા, જનકલ્યાણ અને રોજગાર અવસરનો ઉત્સવ બન્યો હતો. સુશાસન દિવસથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાહિત યોજનાઓ અને લોક ઉપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને વિવિધ નવી પહેલો તથા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતેથી મુખ્યમંત્રી કાર્યાલયની ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ CM ફેલો વેબસાઇટ સ્વર ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણ, રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમને કાર્યરત કરાવી હતી. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રીએ જનહિતલક્ષી અને લોકોપયોગી પહેલોની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે લોકોનું ભલું કરવાનું અને સારું કરવાની ખેવના સાથે કર્તવ્યરત રહીને જ સુશાસનની સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મુખ્યમંત્રી શ્રી કાર્યાલયમાં શરૂ કરેલી આ બધી જ નવીનતમ પહેલો વિશે લોકો તેમના ફીડબેક આપતા રહે તેમ તેમ આ પહેલોને વધુને વધુ લોકભોગ બનાવવાનું પણ સતત ચિંતન મંથન થાય તેવી પ્રેરણા મુખ્યમંત્રી શ્રીએ આપી હતી. પેરેગ્રાફ. રાજ્યમાં સામાન્ય માનવીઓને જેટલા બની શકાય તેટલા વધુને વધુ મદદરૂપ થવાનો ભાવ જ સુશાસનની સાચી દિશા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધેલા આ બધા જ ઇનિશિયેટ સરવાળે તો જનહિતકારી શાસન દાયિત્વ નિભાવવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ થયા છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ, કર્મયોગીઓને પોતાને સોંપાયેલી કામગીરીનું સતત મૂલ્યાંકન, અવલોકન કરતા રહેવા અને ઉત્કૃષ્ટ યોગદાનથી રાજ્ય સરકારનું ગૌરવ વધારતા રહેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીએ આ સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દ્રષ્ટાંત આપ્યું હતું કે એક જ વ્યક્તિ દેશમાં કેટલા અને કેવા મોટા બદલાવ લાવી શકે તે વડાપ્રધાન શ્રીની કાર્યશૈલીમાંથી શીખવાનું છે.